ભરી નાખી તો હાલો મસાલા ભેળવે છે તમે જોઈ જો કે અત્યારે લાવ તો મીઠું હે ને ભાવનગર હતા લે તો તે તે વાત કેમ કાઈ ના કરતો ભાઈ ખારું ન કરી નાખતો હો ભાઈ બીજું કઈ નહીં તમ ભાઈ મીઠું મેળવે છે ખરા તો આવ સમજે સાચી વાત છે કાલ તો જાવું જ તો હોય ને આપણે બધી હવાર વિધિ કરશે ને તા પણ હવે હા તમે આવવાના બસ તું કેમ આજ કિશોર હા પતા જાવું તો જહત ત્યાં તો મરસું છે એ હારું જતો નાખો મરચું તીખું નાખો તમને તીખું કરો થોડુંક તીખું તો છે તીખું છે ને બહુ તીખું ભડકોય નહીં અને મોળોય નહીં વસલાવડનું છે હું લાવ્યો એટલે ઘરનું જ છે હા મોળો નથી હાવ મોળું તો ન જ કરતા પાછું એ અમારે એક આવને તો છે આ આખા રીંગણા પાળી છે બનાવવાનું છે વાડીએ દેવલીમાં તમે જોજો આગળ હા હા આપણે ચા પાણી પીતા જઈએ હા એના પડે ઓલો વાત કરી ક્યાં કાઢી નાખે અહીંયા ચેતનભાઈ બસ દાણા પાસે આવી ગયો બીમાર હતા કાંઈક ઘરના એ કેટલો 15-20 દિવસ હતા એ કાઢી નાખે હા મસાલો તૈયાર થાય છે બસ તું રહેવે એટલી બહુ પછી પેલા બે દાણા હળી ગયેલા કઈ રીંગણા સારા છે ચેતનભાઈ જો નાના નાના હાવ વાહ મોટા એવા જ જોઈએ તું ખોલાય છે ભોળાભાઈ કોલેજ વિઠ્ઠલભાઈ કોલેજ છે વિઠ્ઠલભાઈ ને ખવડાવવાના છે રીંગણા ના ના વિઠ્ઠલભાઈ ને હુંમાં હાચવા એને ભાઈ 11 વગાડ દેવાના છે 12 વગાડ દેવાના છે અહીંયા હા મોટું કરવાનું જ છે લાવો આમાં કરી તમારે હાથ બગાડવાના છે ને મરસા વાળા હાથ છે ને પછી બળે નહીં હાથ છે કે જોવાઈ જાય ને કેજો કરે ગમી તે કરે એમભાઈ એવું રીંગણાનું શાક બનાવો છે વિઠ્ઠલભાઈ ની દાઢમાં ચોટી જવું જોઈએ બરાબર ને ચેતનભાઈ સાચી વાત છે હા વિઠ્ઠલ એક 3 રીંગણા ખાતો હોય તો 100 રીંગણા ખાવો જોઈએ અહીંયા હરો આવો જોઈએ પાછો હા એમ કેવો છે કે હવે કેદી રીંગણા ખાવા અહીંયા કે વરસ હશે કિશોરભાઈ પૂછો ભાઈ જ ત્યાં હા કિશોરભાઈ કેટલી મળી કોથમરી મળું કે બસ બસ એટલી ઈ જે બીજી તો મળવાની છે આ તો ખાલી આ મસાલા પછી મળશું તો એને ઈ પછી મળશે ઈ તો ના આપણે દેશી આપણે હતી ઈ છે હા ઈ દેશી મળે ને ઈ ઈ તો હવે ના નાખી દીધી એટલે હાઈફાઈ તીખું નથી ને હાવ જીનું હાવ પાછું હાવ મોળું નથી હાજી વાત છે અમે તીખા ને મોળા બે ને દળાવેલા સમજાય એટલે ખંડાવેલા સમજાય એકલું તીખું લાવી તો નહીં જેને ન ખાઈ લીધા માવાનું ખાઈ બસ લ્યો હવે તમભાઈ મસાલો બનાવે છે મિક્સિંગ નો નો બોલેલા દેશી જુગાડ છે આંધોય હા ભાઈ હા પાર્ટી નું ઓલું શું વાહ મસ્તી નો છો એમ તો ભીજ તો મને પડી જાય તો જ મજા આવે હા ડુંગળી નું કોટિંગ થાય છે મને બીજું કામ એ દીજો તંતર મને આમ મસાલો ભરો ભરવાનું ક્યાં નકર એમનું નાખી દે તો આવે અંદર ચડી જાય મસાલો ભરેલો કઈ એમનું ન રે ભરેલો અંદર રે ફિલ્ટર કરો તો ફિલ્ટર નગર રાખ ને હા નકર એમનું બીજું ફિલ્ટર કરી ફિલ્ટર કરવાનું હા ફ્રી હવે નાખ્યું હવે કોઈક નાખો થોડુંક નાખો વકલ વકલ થઈ ગઈ જોઈ ઉપર નાખ એ લીધા લીધો ને મસાલો ભરાય છે આખા રીંગણાનો મને કે એસિડિટી મને કે આજે તમે ડુંગર ખાઈ ને કિશોરભાઈ એમ ઓ બે એટલે બધું ન ખાઈ એને ઠેર ઓલા બધું નહીં છે સુપર સુપર ઓલા હેપી ના ખાવાના હેપી હેપી ને ખાવાનું રેડી હાલો આમાં બધે આવે છે ચેતનભાઈ આ પીડ્યું એ બધું વાત કેમ ન ખાતી પછી ખેલવી દે ગમે એ વાળો આપું લ્યો
નકર આને લેટ બહુ પડે પાછી ફોન નહીં ઓટોમેટિક. અત્યારે આવી જશે કે વાર લાગે? એ તો કાલમાં હો. તો નકર આવી જાય તરત. હમ. આવે છે ને ઓલું રેકોર્ડિંગ ખાલે ખાલી અત્યારે અહીંયા આવી જ ગયેલા છે. તમે શેતનભાઈ ભૂલ થઈ ગયા ખોટું 3,000 નું કામ કરી નાખત તમે. રીંગણા કાપો ને. હાલો નહીં હવે સીઝન પૂરી થઈ ગઈ. કાપવાનું બોલો ને. હા પણ કાપી દો ને. ઓલો પથ્થર એનું ઉપર ઈટ મૂકી હવે ઓલો આવવાના છે સુમિત. હા જોજો આવી ગયા ને હા પૂરા ખાટ લઈ ગયા હું તું તો બસ હતા આવી ગયા હા કેટલા છે 11 10 જણા થઈ. હે 10 જણા 11. હા એના એ બધા ખારો ભરે ને એ કરે એટલે એ ભલામણા ઓલા કરે જમે જ નથી બનવા. 150 માણસ રસોઈ કરી હોય કરી નાખે. હે આમાં ભાઈ આ કોઈ શીખી ન આવે આમાં આવું ધ્યાન રાખી ધ્યાન રાખવું પડે આમાં. નાખો પાણી નાખો કાથરોજમાં નાખો ને કાથરોજમાં. ના ના હવે એ કઈ ના નાખે છે ગાલો રહેવા દે. ઓલો ખૂણો પાણો હલે ના એ નહીં વાંધો આઈન પાનો હલે આવડા આ જરાક નેરો પાપડ ને તો મળે ના હવે એ સુંડીમાં જો ડબલું જો ને ડબલું જો ને હવે કાંઈ નહીં ડુંગળી, લીલા મરચાં, કોબી, ધાણા જીરું, પછી આવશે એમાં ઉપર મીઠું માપસરનું નાખવું તેથી ખારું ન થાય બહુ. મીઠા પછી આવશે લીંબુનો રસ થોડોક નાખવો. કલર તો આવશે પણ થશે ને કલર આવશે. નિમક નખાવું છે ને એટલે થોડુંક સારું છે કેમ છે સાકી રવા લ્યો. નાખ તો થોડોક ધમા. શાક લોકો ખાવાનું મન થાય એવું થવું જો બધું થઈ જાય એ તો મીઠું તો આપણે સાઈન મોળો રાખ્યો ને એ તો ગમે તે. છે ઈ તો કહું એટલે જ મેં મીઠા મોળું તો છે જ સખાડ્યું તે. સાઈન ઓછું રાખ. થોડુંક અમથું નાખી તીખું તો હાવ તીખું નથી ને મોળું નથી એવું છે તેમ કે મીડિયમ છે. મીડિયમ છે પછી તમારા ઈચ્છા હોય તો નાખો નહીં નહીં આપણે કોઈ તીખું ગમે કોઈ ખાતા જ નથી. હા એમ મીડિયમ છે આ બહુ તીખું તીખું ન ન કહેવાય, કહેવાય, બહુ અને મોળું મોળું ન ન કહેવાય. હા એમ ચેતનભાઈ થોડુંક લાગશે મોળું. એ તો વાયન નાખ દેવો આપણે મીઠું. બાકી ઉપર ભભરાઈ જેવું. કેમ છે વિઠ્ઠલ? મીઠા મોળું તો નાખ. હા ચેતનભાઈ મારું કરો કે અંદર અહીંયા તીખું બરોબર છે ને?
ભાઈ બંધ કરી દો ઘડી. કેમ છે? આ આપવાની છે, બંધ કરો તમારું. 1 મિનિટ 1 મિનિટ. ઉતાવળ કરાવી એટલે રોલ વિખાઈ ગયો આવી તો ન દેવાનો તો રીંગણું એમ છે હો ભાઈ. હે? સડી ગયું રીંગણું? આપણને આ સારું ભોળા ભાઈ. વાહેલું નાખે ને એ વસ્તુ ન નડે, ઓલું તમે આ બધી ટેસ્ટ ભાંગી નાખે આની. એમ તો ભાણમ નાખો ઈ નડે નહીં. આથી ઈ તો કહું હા ઈ હાટું મેં જમવાને કીધું ઓછું રાખવાનું છે. મને તો મને ટમેટા વાળો તો એટલે એમાં લાગ્યું મને. તને કાંઈ નહીં લાગે, તું ખાઈ લેજે સાનો મનો. હા રો રાખવાનું જ છે ને. કોથમરી નાખી દીધી એમ ને? હા હવે તમારું શાક જો તમે એમ રેડી. છે ટેસ્ટ આવ્યો છે જોરદાર. હવે ઠરવા મેઘ છે એટલે કલર આવશે આનો લાલ છટ્ટા. બાકી થોડો થોડો દેખાય છે. થોડું તો અત્યારે સડતું એટલે દેખાય જ તે, પણ આ ઠરવા મેઘ છે ને તે લાલ આવશે. હાલો સીબુ રાખી દીધું, થોડીક વાર એને ઉતર લેવાનું થાય. હાલો તો રીંગણ શાક ચડી ગયું છે. હવે પાપડ તળવાના છે. મને આવડે નહીં. તમને કોઈ બધું એટલે હું તો ઠામડા ધોઈ નાખું બાકી હોય. કાંઈ ટૂંકમાં રાખો. એમાં રાખ. થાળીમાં પાપડ. ભાઈ બનાવ્યો છે ને ભાઈ. એને બધું કીધું ને આ બે કરી નાખ્યો બધું. શેકાઈ ગયો હે ઘડીકમાં. વાહ ખાવાનું નો હારું હોય ને તો તને મજા આવે. બધા હારું હોય ખાતા હોય કે નહીં. તો આપણા પાપડ શેકાય છે, કિશોરભાઈ શેકે છે અને હવે જમવાની તૈયારી પૂરેપૂરી છે. લાગી હંદાને ભૂખ. છે બધાયને એમ. હા ફૂલ ભૂખ લાગેલી છે હંદાને કડાકડની. હમણાં આખા રીંગણા ને રોટલો ને પાપડ દૂધ ઘોળવું સાથે દૂધ ને સલાડ છે, ડુંગળી કોબી ને મરસાનું. હમણાં બધા તૂટી પડવાના છે. પાપડની વાટ છે ખાલી અત્યારે છેલ્લે છેલ્લે. બસ વાહ કેટલા ચા પાપડ આમ તો બધા ખાવા તો બધા ખાવા પાપડ. બાદ બબ્બે કરો. બસ એટલા બહુ. આવ્યો ને કલર જો. રેડી. પછી જોઈએ તો લેવું પાછું. આમ એક જે આમંત્રણ હતું હંગાણે હતું એકદમ ડાયટ. તું અહીંયા ચાલો. હું પહેલા આવે. વાહ રેડી હો. મોજ વાડીની મોજ. લેરા. રોટલા પણ આવી ગયા. હા રોટલા પણ આવી ગયા છે. દૂધાસન બેનું ગોળું છે જે તમે બે હારે નો ખાતા. જેને દૂધ ખાવું એટલું દૂધ જ થઈ ગયો. રોટલા તૈયાર થઈ ગયા. અરકા લાઈનમાં બેસી દેજો. ભાઈ લઈ લીધું હો એવડું. બધા કઈ નહીં તો પહેલા પછી. જેને ખાવું એને આપું એમ કરું. હા દૂધ પણ આવી ગયેલું છે. અરે તો વિપુલ તમારે રીમૂવ જે જેને ખાવું એને હા આપી એમ સુમિત દૂધ નહીં. ઓલા ભાઈ વાંધો નહીં. દૂધ તો ખાય છે પણ મારે સાસ તો ખાવી જ પડે. એટલું બધું નહીં હાલે. હું તો એમાં પેલા નાખી દે. મારે ખાવું છે પાછું લે. હા અરે છે આવી ગઈ બસ થાળી કે બધે મેકો મેકો. લાવો થાળી બીજી. થાળી ખાલી લાવો. હાલો હાલો આપણો ઓળો તૈયાર થઈ ગયો છે. હા જમવાનું ચાલુ થઈ ગયું છે. આંધા બધા વાડીમાં જો આંધા ભેગા થઈને જમે છે.
ઓળાનો રોટલો છે આ જંબે ઓલું કિલ્લો હોય છે અંદાય મોજમાં છે અંદાય એ હવે જેને અંદાય બેસી ગયા છે પાપડ વાહ વિપુલભાઈ વાહ કાં વિઠ્ઠલ કેમ થાય વાહ રેડી હતો સુપર સારું જમી લઈ છે અંદાય